15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રનો દરિયો ગાંડો ટૂર થશે. દ્વારકામાં શાળાઓ બંધ. સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું જોશીલું બન્યું છે. પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ગુજરાતથી કેરળ વચ્ચે ટ્રોપ જારી છે. તેના પગલે ભારે વરસાદના સંજોગો હજુ યથાવત છે. આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રનો દરિયો ગાંડો તૂર થશે. દરિયાકાંઠે 55 થી 65 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 75% વધુ વિસ્તારોમાં સચરાચર વરસાદનું પૂર્વાનુમાન છે. અતિશય ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્રએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈને ભારે વરસાદમાં અટવાય નહીં તે અન્વયે આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ અનુસાર આજે સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.